હેલો ફ્રેન્ડ્સ, ફેમિલી બધાને મારા જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં જઈશો. આજે આપણે મુલાકાત લેવાની છે રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકામાં મોટી મારળ ગામે આવેલું નીલકંઠ મહાદેવનું મંદિર. એની મુલાકાત આજે આપણે કરીશું. જે મોટી મારળ ગામથી 1 કિલોમીટર જેટલું દૂર આવેલું છે. ખૂબ ભવ્ય અને વિશાળ મંદિર છે. એ મંદિરની અંદર આવેલી જે કાંઈ સુવિધાઓ છે એના વિશે આપણે જોઈશું. છે આ બધું છે મંદિરની પ્રવેશ દ્વાર તરફ આપણે જઈએ એટલે બંને બાજુ સરસ ખેતર અને ઇન્ડસ્ટ્રીઓ આવેલી છે. મંદિરની અંદર આપણે પ્રવેશ કરીએ. આ છે મંદિરનો ગેટ છે અને ત્યાં વિશાળ મેદાનની અંદર આ મંદિર છે આવેલું છે. શ્રાવણ માસમાં ખાસ કરીને દર સોમવારે અહીંયા માનવનો મેળો જોવા મળે છે. બધા ગામના ધાર્મિક લોકો છે આજે રોજ સવાર સાંજ આરતી કરવા અને દર્શન કરવા અહીંયા આવે છે. આ નીલકંઠ મહાદેવનું મંદિર છે, એનું પ્રવેશ દ્વાર છે. જો અહીંયા આરતીનો સમય છે લખેલો છે આ રીતનો. ત્યારબાદ આપણે અંદર જઈએ તો જે વૃદ્ધો છે, જે વડીલો છે, ગામના વડીલો છે, એ બધા લોકો છે અહીંયા ભજન કરતા જોવા મળે. બપોર પછીના સમયે રોજ અહીંયા ભજન કીર્તનનો પ્રોગ્રામ હોય. અહીંયા છે આપણે શિવજીનું મંદિર છે આ રીતનું છે. જે અહીંયા શિવલિંગ જોવા મળે છે અહીંયા મંદિરની. આ રીતનું અહીંયા સવાર સાંજ છે પૂજારી અહીંના છે આરતી કરે છે. ગામના લોકો જે છે એ અહીંયા આરતીનો દર્શન કરવા આવે છે. શ્રાવણ માસમાં ખૂબ જ અહીંયા આનું મહત્ત્વ છે. આ બધું છે મંદિરનો અંદરનો વિસ્તાર છે, મંદિરની પરિક્રમાનો વિસ્તાર છે. આ બધું હનુમાન દાદા છે, ગણપતિ દાદા છે. આ છે મંદિરનો બહારનો વિસ્તાર છે. આ ગણપતિ દાદા છે. આ રીતનું છે સરસ ભવ્ય મંદિર અહીંયા એવું છે. અહીંયા સંતવાડીના જે કાંઈ છે એ બધું પણ લખેલું દિવાલમાં જોવા મળે છે આ રીતનું. ત્યારબાદ છે અહીંયા જે વૃદ્ધાશ્રમ છે, આજે વૃદ્ધાશ્રમની મુલાકાત લેવાની છે, ગૌશાળાની મુલાકાત લેવાની છે. વૃદ્ધાના જે કાંઈ વાક્યો છે એ આજે આપણે સાંભળવાના છે. મંદિરની જમણી તરફ જાય એટલે યજ્ઞનો કુંડ, હવનનો કુંડ આવેલો છે. ત્યાં ગામના લોકો અથવા તો કોઈ પણ એવો દિવસ હોય તો ત્યાં હવન પણ થાય છે. જ્યાં હવન કુંડ છે પણ અહીંયા આવેલો છે. ત્યારબાદ છે અહીંયા બાજુમાં જ સંતોષી માતાજીની ડેરી આવેલી છે. નાની એવી જે છે સંતોષી માની ડેરી અહીંયા બાજુમાં જ, મંદિરની બાજુમાં જ એવી છે. જય સંતોષી માં, બધાનું કલ્યાણ કરો. ત્યારબાદ જે છે એની બાજુમાં છે આપણે જઈએ એટલે જે કિશનદાસ બાપુ અહીંના હતા, જે અત્યારે હયાત નથી, એના જે કંઈ સ્મૃતિ ચિહ્નો છે એ અહીંયા પિરામિડમાં આપેલા જોવા મળે છે. જે અત્યારે બ્રહ્માલીન થઈ ગયા છે. એના જે કાંઈ સ્મૃતિ ચિહ્નો હતા, એની જીવનની જે કાંઈ યાત્રાઓ હતી એ બધી અહીંયા પિરામિડની અંદર એના જે ફોટા જે છે, ફોટા રૂપે છે, એના જે યાદી રૂપે છે અહીંયા દર્શાવેલા જોવા મળે છે. મોટી મારળ ગામના આગેવાનો સાથે જે કાંઈ બાપુના સ્મૃતિ ચિહ્નો છે અહીંયા ફોટામાં દર્શાવેલા છે. જુઓ તમે.
ત્યારબાદ છે આપણે હવે ગૌશાળા તરફ જાશું. ગૌશાળાની જોવાની છે, ગાયો છે કેવી રીતે રહે છે ત્યાં, ત્યાંની વ્યવસ્થા કેવી છે, ત્યાંની ચોખ્ખાઈ કેવી છે. નીલકંઠ મહાદેવનું જે મંદિર છે એની અંદર જ છે, અહીંયા આવેલું છે. જો અહીંયા ગૌશાળા છે, આપણે જઈએ છીએ, મંદિરથી થોડે દૂર આવેલું છે. આ છે ગૌશાળાનો ગેટ છે. જો અહીંયા ગાયો છે સરસ રીતે છે ચરી રહી છે. ગાયો છે, વાછળીઓ છે, કેટલી બધી માત્રામાં અહીંયા છે. અને ચોખ્ખાઈ અહીંની તમે જુઓ મિત્રો, ખૂબ જ સરસ રાખેલી છે ગાયો માટે. ખૂબ જ સરસ અહીંયા છે, ગાયોની ચોખ્ખાઈ એટલી બધી રાખેલી છે. અહીંયા છે તમે બધી મળીને જોવો તો 15 થી 20 ગાયો છે અહીંયા રાખેલી છે. વાછડીઓ જે છે એ પણ છે અહીંયા. જે વૃદ્ધાશ્રમના વૃદ્ધો છે એ લોકોને આ જે ગાયો જે અહીંયા છે એની જ દૂધ, છાશ બધી વસ્તુ છે અહીંયાની આપવામાં આવે છે. આ બીલીનું ઝાડ છે જુઓ મિત્રો. અહીંયા એક બા અને દાદા છે રહે છે કાયમી માટે. આ બીજી ગૌશાળાનો બીજો ભાગ છે. ત્યાં તમે જોઈ શકો છો મિત્રો, ગાયોને કેટલી સરસ રીતના રાખવામાં આવે છે. નાની વાછડીઓ છે એના માટે પણ રહેવા માટે જુદી વ્યવસ્થા કરેલી છે. અને મોટી ગાયો જે છે એની જુદી વ્યવસ્થા કરેલી છે અહીંયા. તમે જોઈ શકો છો કે આ મંદિરમાં ગાય માતાનું છે કેટલું મહત્વ જોવા મળતું હોય છે. જે આખી ગૌશાળા છે ઊભી કરેલી છે. આ છે ત્યાંનો બગીચો છે મંદિરનો, બગીચાનો વિસ્તાર છે આ બધો. ત્યાં બધા ફૂલ ઝાડ છે, ગુલાબના ફૂલ, પીળા ગુલાબી કલરના, લાલ કલરના બધા ગુલાબની ખેતી જે કાંઈ છે એ અહીંયા જોવા મળે છે. અલગ અલગ પ્રકારના ગુલાબ આપણા અહીંયા વાવેલા છે. ત્યારબાદ હવે આપણે છે જો આ બધી બગીચાની વસ્તુ છે, બધી બગીચાના ફૂલો છે, જે માત્ર ને માત્ર મહાદેવનું જે મંદિર છે એની શિવલિંગની જે ફૂલોની પથારી કરવામાં આવે છે એના માટે જ એનો ઉપયોગ કરવામાં આવે છે. અંદર છે બહુ જ સરસ એવો બગીચો જોવા મળે છે. બીલીના ઝાડ, ફૂલ અને ફૂલથી સરસ એવો મેદાન જોવા મળે છે. અહીંયા અલગ અલગ પ્રકારના કેટલા બધા પ્રકારના વૃક્ષો જોવા મળે છે. બાળકો રમતગમતના સાધનો તેમજ વૃદ્ધોને બેસવા માટે, મોટા લોકોને બેસવા માટેની સીટો અહીંયા જોવા મળે છે. તેમજ ગૌસદન છે એ અહીંયા આવેલું છે. આ બધી વસ્તુ છે અહીંયા ગામના લોકો તેમજ બહાર ગામના લોકો પણ અહીંયા ખૂબ જ અહીંયા આવે છે દર્શન બાબતે, હરવા ફરવા બાબતે. હવે આપણે વૃદ્ધોના અનુભવો જોઈશું. તમારું ગામ કયું? ઉપલેટા. પટેલ છો ને? અહીંયા વ્યવસ્થા કેવી? બધી ઘર જેવું જ. બા અહીંયા જમવાની વ્યવસ્થા કેવી છે વૃદ્ધોને? બપોરે, સવારમાં, સાંજે ગૌશાળાની જ હોય ને બધી વસ્તુ. તમારું કયું ગામ માજી? મારું બહુ આઘું છું બેન. ક્યાં છે? બોટાદ.
બોટાદ. હા, તમે કયા ગામના? હું આઈની જ છું માજી. હા બાપ, હારા ને તબિયત પાણી? તમારા બધાને લઈ બાપા. એમ ને. જય હા, શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. દીકરી જ છો? એમ ને. હારા આશીર્વાદ દેજો હો મને. બાપા જો સુખી થાવ, એ ખોન હા છોરાના થાવ ને હાજરના રાજો એવું ન કહેવાય. હતા આ જમાનામાં બાપા છોકરા આપને પાલવે ને આમાં મહિનો દે. હા, તમારે કેટલા સંતાન છે માજી? એક દીકરી સી હારસ ને વિધવા છે, જમાઈ ઓફ થઈ ગયા. ઓહો. હાર નાની બા છે બિચારી. હે ભગવાન પાસે આપણું કઈ ના હાલે ને માજી? હે ભગવાન પાસે તો આપણું કઈ ના હાલે ને? હા, બહુ મજા આવે. હે, બેન તમે કયા ગામથી આવ્યા છો? આ ગામના જ છે. સારું બાપા, મજામાં છો? હા, મજામાં બાબા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મેં દીકરી કોક દે કાંઈ નહીં આવજો અમારે સંભાળ લેવા. અરે તમારી સંભાળ તો પેલા લેવા આવીશ. એ આવવું જ જોઈએ ને, અમારી દીકરી છો ને, હા, આવવું જ જોઈએ. તમને બધાને મળવા જેવી માજી આવજો. અમે પણ ટૂરમાં ગયા હતા બધા. માજી તમને બધાને મળવા હાટું જેવી છું. હારું હારું બાપા. બહુ મજા આવી ગઈ. હે, મને ઠીક મારી દીકરી આવી. તમારી દીકરી મારા જેવી હે? હે, શું નામ છે એનું? આમ રેમા. રીમા. હા, તમને બહુ હે? બહુ મજા આવી. મને એમ થયું મારી ટીકુ આવી. ટીકડીમાં એનું નામ ટીકુ છે. આ હું બીજી ટીકું. એ હું બીજી ટીકું એમ. આવો સારું ને તબિયત સાચવજો. બાપા બે હોડા ઘડી બેઠી છું અહીંયા બેઠી હતી. આમ તબિયત સાચવજો ને હાસવીને જાજો. હા હા કોક દીક આવજો અમારે સંભાળ લેવા. હા, તમારી સંભાળ લેવા હું તમને મળવા ચોક્કસ આવીશ. બધાને મળવા હો. આ મારું રૂમ છે જો. હા આ મારું રૂમ છે. હા હા. સારું માજી, જય શ્રી કૃષ્ણ. શ્રી કૃષ્ણ. આવજો આવજો. હાસવીને જાજો ને હારો હારું મળે ને હાજા નારવા. હારે જ છું અહીંયા. હોઉં છું અહીંની. હે હા હા. સારું બધા. તમારું કયું ગામ? મારું ગામ આમ વડોદરા. મારી દીકરી જમવા એ બોકલેટા રહ્યા. એવું. તમે કેટલા ટાઈમ થયા છો? હા, કાલથી કાલે જ એડ થયા હજી? હે, હા. ગમ્યું અહીંયા વ્યવસ્થા? ગમે જ તમને અહીંની? બહુ ગમે છે, સારું લાગે. ધીમે ધીમે ફરી જાય. તમારા દીકરા? મારે એક દીકરો અહીંયા બરોડા છે, ટેલરિંગ કામ કરે છે. હા દરજી કામ. હા. બીજો પંજાબમાં છે, એ નોકરી કરે છે. એવું છે. સારું. આ દાદા હે? હું એક વાત કહું, અહીંયા હેલ્થ સેન્ટર ખરું? કયું ગામ? કોલકી. કેટલા વર્ષ થયા છો અહીં? 2-3. સારું ને? મજા ના અહીંયા? મજા આવે છે ને? તો વાંધો નહીં. ઘર જેવું જ લાગે ને? એમ ને. મારું જેટલા ખીરસના ભાયાવદરા હા અમે 45 વર્ષથી વહી ગયા અમદાવાદ. હા. ઘણા વર્ષથી અહીંયા કેટલા ટાઈમ થયા છો? હું આવ્યો એને 3 મહિના પૂરા થયા. હા. ગમે છે ને અહીં? હું અહીંયા સારું. ત્યાં કેવી સરનેમ? ઘેટિયા ખીરસરા. માખસણ હા. સારું સારું. કાંઈ વાંધો નથી, બધું સારું બધું. હા. સારા ને તબિયત પાણી? હા, બધું સારું, કાંઈ વાંધો નહીં. બસ. એ આનંદથી રહી છે, હા. ખાઈ-પીને મજા કરી. ભગવાનનું ભજન કરવાનું. બસ, થાય છે ને ભગવાનનું ભજન ને બધું હા હા. ઈ બાને ભગવાનના નામે લેવાય. કામ જ લેવાય. હા, અને અહીંનું વાતાવરણ સરસ છે, એમ પવિત્ર એકદમ. બધું ખુલ્લું છે ને એટલે એટલે ભગવાનનું ભજન કરવાની મજા આવે.
હા સાચી વાત છે વૃદ્ધોના કપડાં સીવે તો ફાળવો જ પડે કાપડ ને બધું અહીંથી જ હોય ને લે દિયલ બધું અહીંથી જ છેતાલીસ વર્ષ મંદિર ના થઈ ગયા તો તમે તયું ના છો એમ ને વાંધો નહીં.